નમસ્કાર મિત્રો, જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદમાં આપણું સ્વાગત છે. અને ગાડી આપણી પાસે સ્વિફ્ટ ડિઝાયર છે અને સ્વિફ્ટ ડિઝાયરની અંદર રાણપુરની ગાડી છે ને એમાં આપણે સીએનજી કિટ ઓલરેડી ઇન્સ્ટોલેશન કરી દીધેલી છે. અને વાત કરીએ તો ગાડીના જે ઓનર છે સાજીદભાઈ, એ આપણી હારે છે અને હાલ ગાડીમાંની ટ્રાયલ સાજીદભાઈ લઈ રહ્યા છે. અને સાજીદભાઈ ગાડી ચલાવે છે અને ગાડીની અંદર આપણે એક ટાસ્ક હતો કે ચાલુ ગાડી આપણે ગેસ પેટ્રોલ જે છે એ આપણે મોડ ચેન્જ કરીશું તો સાજીદભાઈ જે છે એ અંદાજ લઈ શકે છે કે કેમ. તો આપણે એક નાનકડો રિવ્યૂ જે છે એ સાજીદભાઈ પાસેથી લઈશું. સાજીદભાઈ કેમ છો? મજામાં? હા, મજામાં. તમે ગાડી ચલાવી, ગેસ પેટ્રોલ બેયમાં મોડમાં ચેન્જ કર્યું, તો તમને કેમ લાગ્યું ગાડી ગેસમાં અને પેટ્રોલમાં કેમ ચાલે? કોઈ જ ડિફરન્સ નથી જોવા મળતો. મને એમ જ લાગે કે પેટ્રોલમાં જ ચલાવું છું. આ ઓનેસ્ટ રિવ્યૂ છે મારો, કારણ કે મેં ખુદ ટ્રાય કરી. મેં 60, 80, 100ની સ્પીડ સુધી ચલાવી, પણ મને પેટ્રોલ ગેસમાં કોઈ ડિફરન્સ લાગ્યો નહીં. એમને 3-4 વાર ચેન્જ કર્યા મોડ, પેટ્રોલ ગેસ બી કર્યા, પણ એવો મને કોઈ ખાસ ડિફરન્સ લાગ્યો નથી. એટલે ફિટિંગ એમનું અદ્ભુત છે એવું કહું તો બી ઓછું છે. થેન્ક યુ સાજીદભાઈ. અને કસ્ટમર ઘણીવાર એમ કહેતા હોય છે કે ભાઈ વિડીયો બનાવે અને હકીકતની અંદર કામ કરવું એ બે અલગ વસ્તુ છે. તો જે વસ્તુ આપણે વિડીયોમાં તમે જોયું એ વસ્તુ તમે ફિલિંગ જે છે અલ્ટ્રા હાઈ સ્પીડ સિસ્ટમ આપણે જે લગાડી છે એ 100% સાચી વસ્તુ છે કે જે રીતનું વિક્રમભાઈ માર્કેટિંગ કરે છે એનાથી એકચ્યુઅલી વસ્તુ વધારે જ આપે છે. માર્કેટિંગ કરે એનાથી બી વધારે સેટિસ્ફેક્શન છે. મતલબ એઝ અ કસ્ટમર હું એવું કહું તો બી ઓછું છે એમ. એટલે એમણે જે રીતના માર્કેટિંગ, એમના વિડીયો બી મેં જોયા હતા પહેલાં, કે કસ્ટમર કહે છે કે એવરેજ બી સારી છે, પિકઅપ બી સારી છે, પણ એ વસ્તુ હકીકત છે. બરાબર, એ વસ્તુ મેં જોયું આજે. અત્યારે જે મેં આ રિસેન્ટલી કિટ ફિટ કરાવી આજે જ છે અને એમને મને ટ્રાયલ માટે અત્યારે અમે આવ્યા છીએ. બરાબર, તો એ ટ્રાયલ પ્રમાણે હું કહી શકું કે ના, પેટ્રોલ કે સીએનજીમાં કોઈ મને ડિફરન્સ નથી અને એમનું કામ બી અદ્ભુત છે એમ. ખૂબ ખૂબ આભાર સાજીદભાઈ. ગાડીની અંદર ઘણા લોકોને પાસે એ જ પ્રોબ્લેમ હોય છે કે ભાઈ કીટ લગાડવી છે, પણ ક્યાંક ને ક્યાંક લોકો જે છે એ ગાડીમાં પિકઅપ જે નથી આવતું ને એના હિસાબે મૂંઝાતા હોય છે, કે એના હિસાબે ગભરાતા હોય છે કે જે કીટ નથી લગાડતા અને પેટ્રોલમાં ચલાવતો. એટલે ઘણાનું કહેવું એવું છે કે સીએનજીમાં ગાડી જે છે એ દબાય છે. હા, પણ ના, એકચ્યુઅલી એવું નથી. આમાં સીએનજી ચલાવો તમને ડિફરન્સ લાગશે જ નહીં એવું તો મેં ફીલ કર્યું. કે પેટ્રોલમાં ચલાવતો હતો કે ના વધારે સીએનજી ચલાવું, હું ખુદ કન્ફ્યુઝ થઈ ગયો. કે હું તો 2 વાર એમને પૂછ્યું, મેં કીધું પેટ્રોલમાં ચાલે, તો કે ના, તો સીએનજીમાં ચાલે. મેં કીધું એવું કે આ હકીકતમાં સીએનજીમાં ચાલે, પણ પિકઅપ ઓલમોસ્ટ પેટ્રોલ જેવી જ છે એમ, કે 1% બી ફેર તમને નહીં લાગે એમ. એટલે બહુ અદ્ભુત કામ છે વિક્રમભાઈનું. એમની માર્કેટિંગ પ્રમાણે એ પ્રૂવન વર્ક કરે છે. એ વસ્તુ મેં આજે જોઈ લીધી એમ. ખૂબ ખૂબ આભાર સાજીદભાઈ તમારો અને અમારા કસ્ટમરને રિવ્યૂ દેવાનો. તો મિત્રો, ક્યારે બી આપણે ગાડીની અંદર કીટ લગાડતા હોઈએ છીએ તો ગાડીની અંદર એક પ્રીમિયમ કીટ લાગતી હોય છે. ગાડીની અંદર કીટ લાગ્યા પછી આ કોઈ 2-3 કલાકનું કામ નથી. સાજીદભાઈ સવારના જે છે વહેલા ગાડી લઈને પહોંચી ગયા હતા અને હાલ અત્યારે ગાડી જે છે 4-5 વાગ્યાનો ટાઈમ થયેલો છે ને હાલ ગાડીનું સીએનજી કીટ ઓલરેડી ફિટિંગ થઈ ગઈ છે ને અમે ટ્રાયલમાં નીકળ્યા છે. સાજીદભાઈને કસ્ટમરને અમે ટ્રાયલ અપાવતા હોઈએ છીએ અને અમારી મેથડ એક હોય છે કે કસ્ટમરને છે પેટ્રોલ ગેસમાં જ્યારે બી અમે કન્વર્ટ કરીએ છીએ તો કસ્ટમરને અંદાજ નથી આવતો ગાડી જે છે એ પેટ્રોલમાં ચાલે છે કે સીએનજીમાં. એની માટે ખાસ જે છે આપણે અલ્ટ્રા હાઈ સ્પીડ જે ફેક્ટરી ફિટિંગ સિસ્ટમ જે છે એ આપણે લગાડતા હોઈએ છીએ ને ગાડીની અંદર. ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ આ અલ્ટ્રા હાઈ સ્પીડ અને ગાડીની અંદર જે ઓટોમેટિકલી પ્રેશર જે છે એ મેન્ટેન થાય એ વસ્તુ ઘણા લોકોને મગજમાં નથી બેસતી. પણ હાલ આપણી પાસે જે છે હાલ ડેટા આપણે ગાડીની અંદર બતાવી શકીએ છીએ કે ગાડીની અંદર જેમ ગાડી હાલે છે એ પ્રમાણે એનું જે છે એ પ્રેશર ગાડીની અંદર ઓટોમેટિકલી કંટ્રોલ થાય છે અને ગાડીની અંદર કસ્ટમરને જે છે એ પિકઅપ પરફોર્મન્સ જબરજસ્ત મળે છે. માટે જ્યારે પણ ગાડીની અંદર કીટ લગાડો તો એક સ્માર્ટ સિસ્ટમ લગાડો. 500-1000 રૂપિયા સામે ઘણીવાર કસ્ટમર જે છે એ સસ્તી કીટ લગાવી દેતા હોય છે, અથવા તો કોઈ પહેચાનવાળાને ત્યાં, કોઈ જાણીતાને અહીંયા, કોઈ મિત્રને જે રિલેટિવને અહીંયા કીટ લગાડતો હોય છે, જે બાદમાં છે ઘણા લોકો જે હેરાન થતા હોય છે, પરેશાન થતા હોય છે. ઘણા લોકો આપણી પાસે જે આવતા હોય છે કીટ લગાડ્યા પછી નવી ગાડીઓની અંદર ઘણા લોકો ડબલ વાર ફિટિંગ કરતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક માણસોનું મોરલ ડાઉન સીએનજી ઉપર એક જે છે ને એક ખોટો વિચાર કરી લેતા હોય છે, પણ એવું બિલકુલ નથી. એક સારી સિસ્ટમ જે છે અને એક સારી ટેકનિકલ નોલેજ જે છે એ લોકોને જે છે આપણે પ્રોપર જે છે એ આપણને પરફોર્મન્સ ત્યારે જ મળતું હોય છે જ્યારે એક સિસ્ટમ અને એક ફિટિંગ આ બે વસ્તુ જે કમ્પ્લીટ થતી હોય ત્યારે. મિત્રો, વિડીયો ગમે તો લાઇક અને શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદ.